નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીવન પદ્ધતિ અને અજૈવિક પરિબળો તાપમાન, પાણી, પ્રકાશ, જમીન એના વિશેની ચર્ચા કરવાના છીએ. તો આપણે જીવન પદ્ધતિ એટલે શું એની ચર્ચા કરીએ તો જીવન પદ્ધતિ મીન્સ કે સજીવની જીવન જીવવાની એક રીત, જે સજીવને તેના જૈવિક સમાજમાં કાર્યાત્મક એટલે કાર્યકારી ભૂમિકાને સજીવની જીવન પદ્ધતિ કહેવાય છે. જેમ કે આપણે એક જૈવિક સમાજ લઈ લઈએ કે જંગલનો જૈવિક સમાજ લઈ લઈએ, તો જંગલના જૈવિક સમાજની અંદર હરણ તૃણારી તરીકેની જીવન પદ્ધતિ દર્શાવે છે. તો એની ભૂમિકા છે એ તૃણારી તરીકેની, પ્રાથમિક ઉપભોગી તરીકેની ભૂમિકાથી. વનસ્પતિ છે જંગલમાં તો ઉત્પાદકો તરીકેની ભૂમિકા ભજવે છે. એટલે આપણે સજીવોની જીવન પદ્ધતિ ઉપરથી સમાજમાં એનો શું ફાળો છે એ જાણી શકીએ છીએ કે સજીવનો સમાજમાં શું ફાળો છે તે એમની પરિસ્થિતિકીય જીવન પદ્ધતિ દ્વારા જાણી શકાય. જેમ કે વનસ્પતિનો ફાળો શું છે તો કે વનસ્પતિનો ફાળો કે ઉત્પાદકો તરીકે છે, હરણનો ફાળો પ્રાથમિક ઉપભોગીઓ તરીકે છે, સિંહનો ફાળો તો કે માંસાહારીઓ તરીકે વર્તે છે. આમ સજીવની જીવન પદ્ધતિને આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે એનો ફાળો શું છે, જે તે જૈવિક સમાજમાં શું મહત્વ ધરાવે છે. સજીવના રહેઠાણને એના સરનામા સાથે સરખાવી શકાય છે. દાખલા તરીકે કોઈ પણ જૈવિક સમાજમાં સજીવોનું રહેઠાણ એક હોય પણ જીવન પદ્ધતિ અલગ અલગ હોય. ઉદાહરણ તરીકે સિંહ અને હરણ બંનેના નિવાસસ્થાન રહેઠાણ એક જ છે, જંગલ છે, પરંતુ સિંહ માંસાહારી તરીકેની જીવન પદ્ધતિ કે પ્રતિષ્ઠા ધરાવે છે અને હરણ તુરાણી તરીકેની પ્રતિષ્ઠા ધરાવે છે. જીવન પદ્ધતિના આ ટોપિકનો MCQ NEET 2017માં પૂછાઈ ચૂકેલો છે. જીવન પદ્ધતિ એટલે સજીવની જે તે જૈવિક સમાજમાં જીવવાની રીત, એની પ્રતિષ્ઠા તરીકે ઓળખાય છે. સમાજમાં સજીવોનો શું ફાળો છે એ આપણને છે એ જીવન પદ્ધતિની મદદથી ખ્યાલ આવે. જેમ કે ઉત્પાદકો તરીકે વનસ્પતિનો ફાળો શું તો કે ઉત્પાદકો તરીકે, હરણનો ફાળો શું પ્રાથમિક ઉપભોગીઓ તરીકે, સિંહનો ફાળો શું તો કે માંસાહારી તરીકે. એની જીવન પદ્ધતિને આધારે નક્કી થઈ શકે. અને એના વસવાટને એના સરનામા તરીકે સિંહને ગોતવા જવો હોય તો ક્યાં જવો પડે? જંગલ નિવસન તંત્રની અંદર. જલદ નિવસન તંત્રમાં ગોતવા જાય તો મૂર્ખામી કહેવાય, કારણ કે એનો વસવાટ છે એ આપણને એનું સરનામું બતાવે છે. આપણે શાર્કની જીવન પદ્ધતિની ચર્ચા કરવી તો શાર્કનો વસવાટ તો કે દરિયાઈ, તો દરિયાઈ નિવસન તંત્ર એની જીવન પદ્ધતિ થાય. આમ સજીવોની જીવન પદ્ધતિની મદદથી એનો શું ફાળો છે અને એની પ્રતિષ્ઠા શું છે જૈવિક સમાજમાં એ ખ્યાલ આવી શકે છે. હવે આપણે જોઈએ છીએ મુખ્ય અજૈવિક પરિબળો. મુખ્ય અજૈવિક પરિબળોમાં આપણે તાપમાનની ચર્ચા કરતા જઈએ કે તાપમાન સૌથી મુખ્ય અજૈવિક પરિબળ છે. ઋતુઓ પ્રમાણે તાપમાનમાં ફેરફાર થાય છે. જેમ જેમ ઋતુ બદલતી જાય તો તાપમાનના ફેરફાર છે એ આપણને એમાં જોવા મળે છે. ઋતુઓ પ્રમાણે તાપમાનના ફેરફાર થતા જોવા મળે છે. આપણે જોઈએ કે ધ્રુવ વિસ્તારથી વિષુવવૃત્ત તરફ આવીએ તો તાપમાન વધે છે. ધ્રુવ વિસ્તારથી જેમ જેમ વિષુવવૃત્ત તરફ આવતા જાય તેમ તેમ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. તો આપણે સપાટ મેદાન પ્રદેશથી લઈ સપાટ મેદાન પ્રદેશથી શરૂ કરી અને ઊંચાઈવાળા પર્વતીય વિસ્તાર તરફ જાય તો તાપમાન ઘટે છે. જેમ જેમ આપણે ઊંચાઈ ઉપર જતા જઈએ
તેમ તેમ તાપમાનમાં છે એ સતત ઘટાડો થતો જોવા મળે છે. હવે અતિશય ઊંચાઈએ જોઈએ તો તાપમાન 0°C તાપમાને પણ ધ્રુવ વિસ્તાર છે અને અન્ય કેટલાક વિસ્તારોમાં ધ્રુવીય વિસ્તાર ખૂબ જ ઊંચાઈવાળા વિસ્તારમાં તાપમાન 0°C થી પણ નીચે હોય છે. ધ્રુવીય વિસ્તારોની અંદર ખૂબ ઊંચાઈવાળા વિસ્તારોમાં જાય તો ત્યાં તાપમાન છે એ 0°C થી પણ છે એ નીચે હોય છે. તો ઉષ્ણકટિબંધીય રણ વિસ્તાર રણ વિસ્તારમાં તાપમાન ઉનાળામાં 50°C થી પણ વધુ થાય છે. ત્યાં ઉનાળામાં તાપમાન 50°C થી પણ છે એ વધારે જોવા મળે છે. તો ગરમ પાણીના ઝરણાઓ છે અને ઊંડા સમુદ્રના જળ ઉષ્ણ નિકાલ માર્ગો ઊંડા સમુદ્રના જળ ઉષ્ણ નિકાલ માર્ગો પણ 100°C કે તેથી વધુ તાપમાન ધરાવે છે. એટલે આમ જુદા જુદા નિવાસ સ્થાનમાં તાપમાનની વિવિધતા છે એ ખૂબ જુદી જુદી હોય છે. તાપમાન પૃથ્વીના બધા જ નિવાસ સ્થાનોમાં એક સરખી વિવિધતા ધરાવતું નથી. એને કારણે તો આપણે જોઈએ તો ઠંડા પ્રદેશોમાં થતી વનસ્પતિ છે એ ઉષ્ણ પ્રદેશમાં ન થઈ શકે અને ઉષ્ણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ ઠંડા પ્રદેશમાં ન થઈ શકે. જેમ કે કેરીના વૃક્ષ છે એ આપણે અહીંયા થઈ શકે પણ કેરીના વૃક્ષ કેનેડામાં ન ઉગી શકે. આંબો કેનેડામાં ન થઈ શકે કારણ કે એને ઊંચું તાપમાન જોઈએ છે એટલા માટેથી. એવી જ રીતના બર્ફીલો દીપડો છે તો બર્ફીલો દીપડો આપણા કેરાલાના જંગલની અંદર બર્ફીલો દીપડો છે આપણને જોવા મળે નહીં. કારણ તો કે બર્ફીલા દીપડાને જીવન માટે નીચું તાપમાન જોઈએ. આમ તાપમાનનો ફેરફાર છે એ દરેક સજીવ પોતે અનુભવતા જોવા મળે. એવી જ રીતે ટૂના માછલી ઉષ્ણકટિબંધીય અક્ષાંશોથી ભાગ્યે જ આગળ સમુદ્રમાં જોવા મળે છે. ટૂના માછલી છે એ ઉષ્ણકટિબંધીય અક્ષાંશોથી ભાગ્યે જ મહાસાગરમાં આગળ જોવા મળે. ભાગ્યે જ મહાસાગરની અંદર જોવા મળે છે. એટલે કે ટૂના માછલી છે એ ઉષ્ણકટિબંધીય મહાસાગરના વિસ્તારમાં જોઈ છે. ત્યાંથી આગળ અક્ષાંશ ઉપર જાય ઉષ્ણકટિબંધીય અક્ષાંશથી વધારે આગળ તો ત્યાં સમુદ્રમાં એ માછલી જોવા મળતી નથી કારણ કે એને ઊંચું તાપમાન જોઈએ છે. આપણને તાપમાન મર્યાદાનો પાકો ખ્યાલ ક્યારે આવે તો કે આપણને તાપમાન મર્યાદાનો પાકો ખ્યાલ છે એ આપણે ઉત્સેચકની ક્રિયાવિધિ જોઈએ તો ખબર પડે કે ઉત્સેચકની ક્રિયાવિધિ એ તાપમાન આધારિત છે. આપણે ઉત્સેચક વિશે 11મા ધોરણમાં ભણી ગયા છીએ કે ઉત્સેચકો એક મર્યાદિત નિશ્ચિત તાપમાને જ કાર્ય કરે છે. કેટલાક ઉત્સેચકો ઊંચા તાપમાને કાર્ય કરી શકતા હોય છે, કેટલાક નીચા તાપમાને. એની તાપમાન મર્યાદાથી જો તાપમાન વધુ જાય તોય ઉત્સેચકો કાર્ય ન કરી શકે અને અત્યંત નીચું જાય તો કાર્ય ન કરી શકે. કારણ શું
તો કે ઉત્સેચક મુખ્યત્વે શેના બનેલા છે? પ્રોટીનના. અને પ્રોટીન ઊંચા તાપમાને વિનૈસર્ગીકૃત થઈ જાય અને નીચા તાપમાને નિષ્ક્રિય થઈ જાય, એટલે ઉત્સેચક તરીકે વર્તું પ્રોટીન કાર્ય કરી શકે નહીં. આમ તાપમાનની અસર ક્રિયાવિધિ છે એ ઉત્સેચકો ઉપર પણ છે અસર થતી જોવા મળે છે, અને એના આધારે આપણે સજીવોની ચયાપચય અને દેહધાર્મિક ક્રિયાઓ પણ તાપમાનને આધારે થાય છે એવું આપણે નક્કી કરી શકીએ. કારણ કે આપણી દેહધાર્મિક ક્રિયાઓ ઉત્સેચકોની મદદથી થાય, અને ઉત્સેચકો તાપમાન નિયંત્રણ હેઠળ કાર્ય કરે. એટલે આમ દેહધાર્મિક ક્રિયાઓ, ચયાપચય ક્રિયાઓ છે એ પણ તાપમાન આધારે નિયંત્રિત થતી હોય એવું આપણે છે એ કહી શકીએ. તાપમાનને આધારે સજીવોને બે જૂથમાં વહેંચી નાખવામાં આવે છે. તાપમાનને આધારે સજીવોના જૂથ બે જૂથમાં, તાપમાન આધારે સજીવોને બે જૂથમાં વહેંચાય છે. પહેલું યુરીથર્મલ, અથવા તો એને પૃથુતાપી અથવા તો સમતાપી આવા નામે ઓળખી શકાય છે. તો યુરીથર્મલ એટલે શું? તો કે યુરીથર્મલ એટલે એવા સજીવો કે જે તાપમાન મર્યાદાનો ખૂબ મોટો વિસ્તાર સહન કરી શકતા હોય. જેમ કે આપણે છે એ 0°C તાપમાન થાય તોય અનુકૂળ થઈ એને રહી શકીએ, અને 50°C તાપમાને રહી શકીએ છીએ. તો સસ્તન તાપમાનની ખૂબ મોટી મર્યાદા સહન કરી શકે છે. પછી વિહગ, તો કે તાપમાનની ખૂબ મોટી મર્યાદા સહન કરી શકે છે. જે પ્રાણીઓ તાપમાનની મોટી રેન્જની સહનશીલતા દર્શાવતા હોય એ પ્રાણીઓને યુરીથર્મલ અથવા તો પૃથુતાપી અથવા તો સમતાપી અથવા તો ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો કે જે તાપમાનની ખૂબ મોટી રેન્જ સહન કરી શકતા હોય. હવે સમતાપીની વ્યાખ્યા તમને કહી દઉં. સમતાપી એટલે એવા પ્રાણીઓ કે બાહ્ય પર્યાવરણનું તાપમાન ફેરફાર થાય પરંતુ પોતાના શરીરનું અંદરનું તાપમાન ન બદલાવતા સ્થિર જાળવી રાખે એમને સમતાપી કહેવાય. બાહ્ય પર્યાવરણનું તાપમાન ફેરફાર થાય પણ પોતાના શરીરનું અંદરનું તાપમાન સ્થિર જાળવી રાખે એવા પ્રાણીઓને સમતાપી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે બહારનું પર્યાવરણ 25° થઈ જાય કે બહારનું પર્યાવરણ 45° થઈ જાય, આપણા પોતાના બોડીનું તાપમાન છે એ 37° જ આપણે જાળવી રાખીએ છીએ, તો આપણે સમતાપી છે. આપણે યુરીથર્મલ છીએ, બહારના પર્યાવરણના તાપમાનની રેન્જ છે ખૂબ લાંબી રેન્જ સહન કરી શકીએ છીએ. વિહગ અને સસ્તન આ બે વર્ગ એવા છે કે જે સમતાપી છે. યાદ રાખજો, વિહગ અને સસ્તન બે વર્ગ એવા છે કે જે સમતાપી છે. એવી રીતના બીજું જૂથ છે સજીવોનું સ્ટેનોથર્મલ. બીજા જૂથને કયા નામે ઓળખવામાં આવે છે? સ્ટેનોથર્મલ અથવા તો તનુતાપી અથવા તો અસમતાપી. આ સ્ટેનોથર્મલ, તનુતાપી અથવા તો અસમતાપી અથવા તો શીત રુધિરવાળા આ સજીવોને આપણે તાપમાનની ખૂબ ઓછી મર્યાદામાં જ જોઈ શકીએ. તાપમાનની ઊંચી મર્યાદા આ સજીવો સહન કરી શકતા નથી. ખૂબ ઓછો ફેરફાર થાય તો જ આ સજીવો છે પોતે ટકી શકે. વધુ ફેરફારથી બચવા માટે કાં તો સ્થળાંતરણ કરે, કાં તો ગ્રીષ્મ નિંદ્રામાં આવી જાય, કાં તો શીત નિંદ્રામાં આવી જાય, પોતે સુષુપ્તાવસ્થાઓ ગાળતા હોય છે. તો યુરીથર્મલ એટલે કે તાપમાનનો ખૂબ વ્યાપક મર્યાદામાં થતો ફેરફાર સહન કરી શકે, અને સ્ટેનોથર્મલ એટલે તાપમાનનો ખૂબ ઓછો મર્યાદિત વિસ્તારમાં થતો ફેરફાર સહન કરી શકે. હવે તાપમાનના ફેરફારો આપણે 16મા પાઠની અંદર જોઈએ તો વૈશ્વિક તાપમાનમાં સતત વધારો થતો જાય છે, જે હાલની જીવન પદ્ધતિ ઉપર છે એ ઘણી અસરકારકતા દર્શાવે છે, અને હાલમાં વૈશ્વિક તાપમાનનો વધારો એ ઘણી ચિંતાજનક બાબત છે. તો આ
તાપમાનની ચર્ચા થઈ. આ તાપમાન જુદા જુદા સજીવોની જીવન પદ્ધતિ નક્કી કરવા અને જુદી જુદી રીતે અસરકારકતા દર્શાવતું જોવા મળે છે. હવે તાપમાન પછી આપણે ચર્ચા કરવાના છીએ બીજું પરિબળ પાણી. પાણી તે સજીવોના જીવનને અસર કરતું એક બીજું મહત્વનું પરિબળ છે. પાણી સજીવોના જીવનને અસર કરતું એક મહત્વનું પરિબળ છે. સજીવની ઉત્પત્તિ પાણીમાં જ થયેલી જોવા મળે. પૃથ્વી પર જીવન સૌ પ્રથમ પાણીમાં જ વિકાસ પામ્યું છે અને પાણી વગર જીવન શક્ય પણ નથી. પાણી વગર જીવન શક્ય નથી. રણ પ્રદેશમાં પાણી સીમિત પરિબળ છે. પાણી સીમિત પરિબળ છે. રણ પ્રદેશની અંદર પાણી છે એક લિમિટેડ ફેક્ટર તરીકે, સીમિત પરિબળ તરીકે વર્તે છે. તેથી ત્યાં વસતા સજીવોને વિશિષ્ટ અનુકૂલનો કેળવવા પડે છે. ત્યાં વસતા સજીવોને વિશિષ્ટ અનુકૂલનો છે એ કેળવવા પડે, કારણ કે રણ પ્રદેશમાં પાણી સીમિત છે, એટલે ઓછા પાણીમાં પણ જીવન શક્ય બને આ પ્રકારે રણ પ્રદેશના સજીવો છે એ અનુકૂલિત થયેલા જોવા મળે છે. કોઈ પણ વિસ્તારની વનસ્પતિની ઉત્પાદકતા અને વિતરણ પાણી પર આધારિત હોય છે. વનસ્પતિની ઉત્પાદકતા અને વિતરણ એ પાણી પર આધારિત છે. જો પાણી ઓછું પ્રાપ્ત થાય તો ત્યાં વનસ્પતિ ઓછી હોય. જેમ કે રણ પ્રદેશમાં વનસ્પતિ ઓછી છે, ત્યાં ઉત્પાદકતા પણ વનસ્પતિની ઓછી હોય. જ્યાં વધુ પાણી પ્રાપ્ત થતું હોય તે વિસ્તારમાં વનસ્પતિની સંખ્યા, વનસ્પતિના પ્રકારો અને વનસ્પતિની ઉત્પાદકતા બધું વધારે જોવા મળે છે. આમ વનસ્પતિની ઉત્પાદકતા અને વિતરણ એ કોના ઉપર આધાર રાખે છે? તો કે પાણી ઉપર આધાર રાખવું પડતું હોય છે. પછી આપણે વિચારતા હોય એવું કે મહાસાગર, નદી, સરોવર આ બધા નિવાસસ્થાનમાં વસતા સજીવોએ અનુકૂલન કેળવવું પડે છે. એવું નથી હોતું કે પાણીમાં વસતા સજીવોને કોઈ મુશ્કેલી જ ન થાય. પાણીમાં વસતા સજીવોને પણ મુશ્કેલી થાય છે, કારણ કે દરેક વસવાટના પાણીની પીએચ, બંધારણ, સાંદ્રતા, એની ક્ષારતા બધું જુદું જુદું હોય છે. એમાં રહેલા દ્રાવ્ય પ્રમાણ, પદાર્થોના પ્રકાર, એનું પ્રમાણ આ બધું દરેક વસવાટમાં, જલજ વસવાટમાં અલગ અલગ હોય. દરેક જલજ વસવાટની અંદર જોઈએ તો દરેક જલજ વસવાટમાં પાણીની પીએચ, એની ક્ષારતા, એની આશ્રુતિ, દ્રાવ્ય ઘટકોના પ્રકાર વગેરે ભિન્ન ભિન્ન હોય છે. આને કારણે દરેક વસવાટમાં રહેતા પ્રાણીઓએ અલગ અલગ અનુકૂલનો દર્શાવવા પડે છે.
હવે જુદા જુદા વિસ્તારની ચર્ચામાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો અંતઃસ્થલીય જળ, જેમ કે અંતઃસ્થલીય જળ, સ્થલજ વસવાટમાં જમીનની અંદર રહેલું પાણી. તો અંતઃસ્થલીય જળની અંદર એની ક્ષારતા 5% થી ઓછી ક્ષારતા હોય છે. તો સમુદ્રનું જળ, સમુદ્રમાં ક્ષારતા 30 થી 35% સુધી, 30 થી 35% સુધી ક્ષારતા જોવા મળે. તો કેટલાક દલદલ પ્રદેશો, લવણોદ્ભિદ વિસ્તાર, દરિયા કિનારાના ખાડીના પ્રદેશો, ખારા પાણીના જળાશયો, ખારા પાણીના સરોવર, તો ત્યાં 100% થી પણ વધુ ક્ષારતા જોવા મળે. આમ દરેક જલજ વસવાટમાં પાણીની ક્ષારતામાં ફેરફાર થતો જોવા મળે છે, અલગ અલગ ક્ષારતા હોય છે. આને આધારે આ જલજ વસવાટમાં રહેતા પ્રાણીઓએ પોતાના શરીરમાં રહેલા પાણીનું નિયમન કરવું પડે છે, જેને કહેવાય છે જળ નિયમન. આથી જલજ વસવાટમાં રહેતા પ્રાણીઓએ પણ જળ નિયમન કરવું પડે છે અને આશ્રુતિ નિયમન પણ કરવું પડે છે. જળ નિયમન એ કરવું પડે અને આશ્રુતિ નિયમન પણ છે એ આવા પ્રાણીઓએ કરવું પડે છે. આ જળ નિયમન અને આશ્રુતિ નિયમનને આધારે પ્રાણીઓને 2 પ્રકારની અંદર વહેંચવામાં આવે છે, યુરીહેલાઇન અને સ્ટેનોહેલાઇન. આશ્રુતિ નિયમનને આધારે 2 પ્રકાર છે, એક યુરીહેલાઇન, યુરીહેલાઇન એને આપણે આશ્રુતિ નિયામક આવા નામે પણ ઓળખી શકશું. આશ્રુતિ નિયામક આવા નામે પણ છે, આપણે યુરીહેલાઇન સજીવોને ઓળખી શકીએ. આ એવા પ્રાણીઓ છે કે જે પોતાના શરીરમાં થતા આશ્રુતિનું નિયમન પોતાની જાતે કરી શકે છે. જેમ કે આપણે મનુષ્ય કોઈ પણ ક્ષારતા ધરાવતું પાણી પીએ, આપણા મૂત્રપિંડ દ્વારા આપણા શરીરમાં આવેલા ક્ષારનું નિયંત્રણ થાય છે. આપણે ઓછી ક્ષારતા ધરાવતું પાણી પીએ તો મૂત્રપિંડ દ્વારા છે એ મંદ મૂત્ર ઉત્સર્જન થાય અને વધુ ક્ષાર ધરાવતું પાણી પીએ તો મૂત્રપિંડ શરીરમાં ભળેલા વધારાના ક્ષારોને મૂત્ર મારફતે દૂર કરી નાખે. તો આમ આશ્રુતિ નિયામક યુરીહેલાઇન પ્રાણીઓ એવા છે કે જે ક્ષારતાની વ્યાપક મર્યાદા સહન કરી શકે છે અને આ સજીવો પોતે પોતાના શરીરમાં થતા આશ્રુતિ ફેરફારનું નિયમન કરવા સક્ષમ હોય છે. જે મૂત્રપિંડ ધરાવતા તમામ પ્રાણીઓ આશ્રુતિ નિયામક તરીકે વર્તતા હોય છે. જ્યારે બીજો પ્રકાર જોઈએ તો બીજા પ્રકારની અંદર સ્ટેનોહેલાઇન, બીજો પ્રકાર કયો છે? સ્ટેનોહેલાઇન. એને આશ્રુતિ અનુસરક તરીકે ઓળખાય છે. સ્ટેનોહેલાઇનને આપણે આશ્રુતિ અનુસરક તરીકે ઓળખી શકીએ. સ્ટેનોહેલાઇન પ્રાણીઓ છે એ પોતાના વસવાટ બદલે એટલે પોતાના શરીરને આશ્રુતિ પણ બદલા રાખે છે, એટલે પોતાના શરીરમાં ક્ષારતાનું નિયમન કરી શકતા નથી. આમ આશ્રુતિ નિયમનને આધારે પ્રાણીઓને 2 પ્રકારમાં વહેંચી શકાય છે, યુરીહેલાઇન અને સ્ટેનોહેલાઇન. સ્ટેનોહેલાઇન મોટા ભાગના અપૃષ્ઠવંશી મીઠા પાણીના જલજ સજીવો છે, સ્ટેનોહેલાઇન છે. આમે આપણે જ્યારે કોઈ પણ પરિબળની ચર્ચા પાણીની અંદર કરીએ તો આ કારણોસર જ મીઠા પાણીની માછલી છે
એ દરિયાઈ ખારા પાણીમાં નથી જીવી શકતી, અને દરિયાઈ માછલીને જો આપણે મીઠા પાણીમાં નાખી દઈએ તો એ મીઠા પાણીમાં જીવંત રહી શકતી નથી, કારણ કે દરિયાઈ પાણી અને મીઠા પાણીની ક્ષારતા જુદી જુદી હોય છે, જેનું નિયમન કરવા માટે એ અસમર્થ નીવડે એટલે મૃત્યુ પામે છે. આમ જલજ વસવાટમાં રહેતા પ્રાણીઓને પણ જલજ અનુકૂલનો પાણીની સાંદ્રતા અને ક્ષારતા સામે અનુકૂલન દર્શાવવા પડે છે. ત્રીજું પરિબળ પ્રકાશ. પ્રકાશની સજીવોના જીવન પર થતી અસરની ચર્ચા કરી. તો આપણને ખ્યાલ છે કે પ્રકાશ, તો કે વનસ્પતિઓને પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ અનિવાર્ય છે. વનસ્પતિઓ પ્રકાશની હાજરીમાં જ પ્રકાશ સંશ્લેષણ દર્શાવી શકે છે. પ્રકાશ એ પ્રકાશ સંશ્લેષણ માટે ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત છે. પૃથ્વી પર તમામ સજીવો માટે ઉર્જા સૂર્યપ્રકાશમાંથી જ પ્રાપ્ત થાય છે, અને જે ફક્ત વનસ્પતિઓ જ મેળવી શકે છે. આવું પ્રકાશ સંશ્લેષણના ચેપ્ટરમાં આપણે શીખી ગયેલા છીએ. એટલે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ વનસ્પતિને અનિવાર્ય છે. છતાં પણ કેટલીક વનસ્પતિ છાયાપ્રિય હોય છે. આ છાયાપ્રિય વનસ્પતિ એ ઓછા પ્રકાશમાં પણ પ્રકાશ સંશ્લેષણ કરવા સક્ષમ છે. એ અનુકૂલિત થયેલી હોય છે. છાયાપ્રિય વનસ્પતિ એ ઓછા પ્રકાશમાં પ્રકાશ સંશ્લેષણ કરવા માટે છાયાપ્રિય વનસ્પતિ સક્ષમ છે, કારણ કે એ ઊંચા વૃક્ષોની નીચે ઘટાટોપમાં છાયણાની અંદર ઉગતી હોય છે, અને ઓછા પ્રકાશે પ્રકાશ સંશ્લેષણ કરવા જીવંત રહી શકે છે. પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિના પ્રકાશ વનસ્પતિના પુષ્પસર્જન જેવી પ્રજનન ક્રિયા ઉપર પણ પોતાની અસર છે એ દર્શાવે છે. આપણે 11મા ધોરણમાં આવી ગયું છે કે પ્રકાશની પ્રાપ્તિ નો સમયગાળો એટલે કે પ્રકાશ અવધિ ને આધારે વનસ્પતિને આપણે બે જૂથમાં વહેંચી નાખી. કયા બે જૂથમાં વહેંચી નાખી? તો કે લઘુ દિવસી વનસ્પતિ અને દીર્ઘ દિવસી અથવા તો ગુરુ દિવસી વનસ્પતિ, અને ત્રીજું તટસ્થ દિવસી વનસ્પતિ. સીમાંત સમયગાળા કરતાં વધુ પ્રકાશ મળે તો જ પુષ્પસર્જન થાય તો ગુરુ દિવસી વનસ્પતિ. સીમાંત સમયગાળા કરતાં ઓછો પ્રકાશ મળે તો લઘુ દિવસી, અને પ્રકાશ પ્રાપ્તિની સંવેદનાની અસર પુષ્પસર્જન ઉપર ન થાય તો એને તટસ્થ દિવસી વનસ્પતિ. આમ વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ ઉપર, વનસ્પતિના પુષ્પસર્જન જેવી પ્રક્રિયા ઉપર પ્રકાશની અસર છે એ જોવા મળે છે. તો પ્રકાશની અસર માત્ર વનસ્પતિ ઉપર નહીં, પ્રાણીઓ પર પણ પ્રકાશની અસર જોવા મળે છે. પ્રાણીઓની દૈનિક જીવનચર્યા પ્રકાશની અસર થાય છે. ઉદાહરણ તરીકે હું તમને આપું કે પક્ષીઓ જે સૂર્યપ્રકાશની સાથે જ પોતાના ખોરાકની શોધમાં નીકળે અને સૂર્યાસ્ત વખતે ફરી પાછા પોતાના માળાની અંદર આવી જાય. તો નિશાચર પ્રાણી હોય છે એ રાત્રિ દરમિયાન ક્રિયાશીલ જીવન વિતાવે સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં, અને દિવસ દરમિયાન સુષુપ્તા વહી જાય. તો એની દૈનિક જીવનચર્યા છે પ્રકાશની હાજરી કે પ્રકાશની ગેરહાજરી ઉપર આધારિત છે. આ સિવાય પ્રાણીઓની પ્રજનન ક્રિયા, પ્રાણીઓનું સ્થળાંતરણ આ પ્રકાશ પર આધારિત થતી ઘટનાઓ છે. કેટલાક પ્રાણીઓ છે એ પોતે સ્થળાંતરણ ધરાવતા હોય છે, જેમ કે શિયાળા દરમિયાન છે સાઇબિરિયન ક્રેન સાઇબિરિયાથી છે ભારતમાં સ્થળાંતરણ કરે છે, તો એ પ્રકાશ પ્રાપ્તિને આધારે થતું સ્થળાંતરણની ઘટના છે. આમ પ્રાણીઓના જીવન ઉપર પણ પ્રકાશની અસરકારકતા જોવા મળે છે. પ્રકાશ
અને તાપમાન બંને સૂર્યની જ અસર છે. એકચ્યુઅલી એમ કહી શકાય કે તાપમાન એ પ્રકાશની પરોક્ષ અસર છે. યાદ રાખજો આ સેન્ટેન્સ, તાપમાન પ્રકાશની પરોક્ષ અસર છે. અને પ્રકાશ હાજર હોય કે ગેરહાજર હોય, તાપમાન હંમેશા હાજર જ હોય. રાત્રિ દરમિયાન પ્રકાશ પ્રાપ્તિ ન થાય પણ તાપમાન ક્યારેય ગેરહાજર હોય એવું બનતું નથી. તાપમાન એ પ્રકાશની પરોક્ષ અસર છે અને બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા જોવા મળે છે. તો આજે કેટલાક એવા વિસ્તારો છે કે 500 મીટરથી વધારે ઊંડાઈએ સમુદ્રની અંદર રહેતા જે પ્રાણીઓ જોવા મળે છે, જ્યાં પ્રકાશ પહોંચી શકતો જ નથી. તો આ પ્રાણીઓને ખબર જ નથી કે દ્રશ્ય વર્ણપટ શું છે, બરાબર છે. તો એ કઈ રીતના જીવન વિતાવતા હશે? તો કે સૂર્યપ્રકાશ માત્ર દ્રશ્ય વર્ણપટની અન્ય તરંગ લંબાઈના કિરણો પણ છે એ ધરાવે છે. આપણે બીજા ચેપ્ટરમાં 11મા ધોરણમાં આવી ગયું કે લીલ 3 પ્રકારની અંદર લીલને આપણે ત્રીજા ચેપ્ટરમાં વર્ગીકૃત કરી હતી: રાતી લીલ, હરિત લીલ અને બદામી લીલ. તો રાતી લીલ સૌથી પાણીમાં ઊંડે જોવા મળે છે, કારણ કે પ્રકાશની વધુ તરંગ લંબાઈ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પણ એ શોષી અને પ્રકાશ સંશ્લેષણ કરવા માટે સક્ષમ છે. એટલા માટે કેટલાક પ્રાણીઓ પ્રકાશની દ્રશ્ય વર્ણપટ સિવાયની વર્ણપટને શોષણ કરી અને વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. આપણને એમ પૂછાય કે દરિયામાં વધુ ઊંડાઈએ કઈ લીલ જોવા મળે? તો રાતી લીલ દરિયામાં વધુ ઊંડાઈએ છે એ જોવા મળે છે, કારણ કે દ્રશ્ય વર્ણપટ સિવાયની તરંગ લંબાઈનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણ કરવા સક્ષમ છે. હવે આપણે ચોથું પરિબળ જોવાના છીએ, ભૂમિ. ચોથું પરિબળ ભૂમિ. વિવિધ સ્થળોની જમીન, પ્રકૃતિ અને ગુણધર્મ જુદા જુદા હોય છે. જુદા જુદા વિસ્તારમાં જાય તો જમીન આપણને જુદી જુદી જોવા મળે. આપણે જોયું કે કેટલાક રેતાળ જમીન જોવા મળે, કેટલીક એકદમ કાળા રંગની જમીન જોવા મળે, કેટલીક લાલ રંગની જમીન જોવા મળે. તો આ દરેક જમીનની અંદર જમીનનું બંધારણ નક્કી કરતા કણો હોય, એ કણોનું પ્રમાણ અલગ અલગ હોય છે. એના આધારે જમીનના પ્રકાર છે એ અલગ અલગ થાય છે. એટલે વિવિધ સ્થળોની જમીનની પ્રકૃતિ અને ગુણધર્મ જુદા જુદા હોય. આ પ્રકૃતિ અને ગુણધર્મનો આધાર છે એ જુદી જુદી બાબતો ઉપર રહેલો છે, જેમ કે આબોહવા ઉપર, પિતૃ ખડકોના અવક્ષયન ઉપર, અવસાદન કે માટીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ થતા સ્થળાંતરણ ઉપર હોય છે. એટલે કે કેવા પ્રકારના પિતૃ ખડકોનું દોવાણ થયેલું છે એના આધારે એની આજુબાજુની જમીન હોય. જેમ કે જો લોહ તત્વયુક્ત પિતૃ ખડકો હોય અને એનું દોવાણ થયેલું હોય તો આજુબાજુની જમીન લાલ રંગની જોવા મળે. કાળી માટી હોય તેમાં કાંપની માત્રા વધારે હોય છે. તો આમ અલગ અલગ વિસ્તારમાં આવેલા પિતૃ ખડકોના બંધારણને આધારે જે તે વિસ્તારની જમીનનું બંધારણ નક્કી થાય. માટીનું ધોવાણ કેટલું થાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કેટલું થાય છે, એમાં આબોહવા પણ ભાગ ભજવે છે. દરેક વિસ્તારની ભૂમિની લાક્ષણિકતાઓ કઈ કઈ લાક્ષણિકતા? તો કે ભૂમિની રચના, ભૂમિના કણોનું કદ, કણોનું સામૂહિકરણ. સામૂહિકરણ એટલે કણો એકઠા થવાની પ્રક્રિયા. આ બાબત જમીનની અંતઃસ્ત્રવણ ક્ષમતા અને જળ સંગ્રહ ક્ષમતા નક્કી કરે છે. આ એમસીક્યુ તરીકે અગત્યનું છે કે જમીનની અંતઃસ્ત્રવણ ક્ષમતા અને જળ ક્ષમતા કોના દ્વારા નક્કી થાય છે? તો ભૂમિની રચના કરતા કણોનું કદ અને કણોનું સામૂહિકરણ. ભૂમિની રચના કરતા કણોને જુદા જુદા કદના હોય છે. કેટલાક મોટા કદના કાંકરા હોય, કેટલાક નાના કદના કાંકરા હોય, ઝીણી રેતી હોય, કાંપ હોય, માટી હોય. આ બધા જુદા જુદા કણો અલગ અલગ પ્રમાણમાં ભેગા થાય એના આધારે ભૂમિનું બંધારણ અલગ અલગ હોય. જેમ કે આપણે નદી કિનારે જાય તેમાં નાના કાંકરા અને ઝીણી રેતીનું પ્રમાણ વધારે હોય. ખેતર વિસ્તારમાં જાય તો એમાં માટી કાંપનું પ્રમાણ વધારે હોય. ભૂમિની આ ગુણધર્મ એની અંતઃસ્ત્રવણ ક્ષમતા. અંતઃસ્ત્રવણ ક્ષમતા એટલે શું? તો કે અંતઃસ્ત્રવણ ક્ષમતા એટલે કોઈ પણ દ્રવ્યોને સપાટીની ઉપરથી નીચે તરફ લઈ જવાની ઘટના. જમીનની સપાટી પર આપણે પાણી નાખ્યું અને એ પાણી કેટલી ઝડપથી નીચે જઈ શકે છે એ ઘટનાને એની અંતઃસ્ત્રવણ ક્ષમતા કહેવાય. કેટલી ઝડપથી નીચેની તરફ કોઈ પણ ઘટકોને લઈ જઈ શકે, આ બાબત જમીનની અંતઃસ્ત્રવણ ક્ષમતા નક્કી કરે. જળ સંગ્રહ શકતા એટલે ભેજ કેટલો સમય પકડી રાખે છે. જેમ જમીનમાં કાંકરા વધારે હોય
એમ એની ભેજ સંગ્રહ શક્તિ ઓછી હોય, માટી કાંપ વધારે હોય એમ એની ભેજ સંગ્રહ શક્તિ વધારે હોય. કાંકરા વધારે એટલી જળ સંગ્રહ શક્તિ ઓછી, માટી અને કાંપનું પ્રમાણ વધારે એમ ભેજ સંગ્રહ શક્તિ વધારે. આ લાક્ષણિકતા સાથે સાથે જ્યારે ભૂમિની પીએચ, ખનિજોનું સંગઠન, ભૂતલ એટલે કે એનું જમીનનું તળિયું, આ માપદંડો તે વિસ્તારનો વનસ્પતિ સમાજ નક્કી કરે. એટલે વનસ્પતિ સમાજ નક્કી કરવા માટે ભૂમિની રચના, કણોનું કદ, કણોનું સામૂહિકરણ તો જવાબદાર જ છે. સાથે સાથે ખનિજ સંગઠન, ભૂતલ, ભૂમિની પીએચ આ બધા નક્કી થાય એટલે એ વિસ્તારમાં કેવી વનસ્પતિ વિકાસ પામી શકશે એ નક્કી થાય. અને વનસ્પતિનો વિકાસ કેવા પ્રકારનો થાય એના ઉપર ત્યાં કેવા પ્રકારનું પ્રાણી જીવન ડેવલપમેન્ટ થશે એનો આધાર રહેશે. એટલે બધાય સામૂહિક રીતે પ્રાણી સમૂહ નક્કી કરે. એવી રીતના જલીય પર્યાવરણમાં પણ એવું છે. જલીય પર્યાવરણમાં ઔષાદી લાક્ષણિકતાઓ તળિયે રહેતા પ્રાણીઓની જીવસૃષ્ટિના પ્રકાર નક્કી કરે છે કે કયા વિસ્તારમાંથી અવસાદન થઈ અને માટી અંદર જલીય નિવાસસ્થાનમાં દાખલ થઈ છે. તો એના આધારે નક્કી થાય કે તળિયે કયા પ્રકારના સજીવો અસ્તિત્વ ધરાવશે. ભૂમિની વ્યાખ્યા જોઈએ. સૌથી પહેલા ભૂમિની વ્યાખ્યા જોવી જોઈએ, આપણે છેલ્લે જોઈએ છીએ. ભૂમિની વ્યાખ્યાની અંદર જમીનનું સૌથી ઉપરનું ફળદ્રુપ પડ એટલે ભૂમિ. જમીનનું સૌથી ઉપરનું ફળદ્રુપ પડ એટલે ભૂમિ. આ યાદ રાખજો.